એ જ્ઞાન કાંડની સ્મૃતિ છે. મારે એક મારા ઈષ્ટદેવનો જ ભરોસો, એ ભક્તિ અને ઉપાસના કાંડની સ્મૃતિ છે. એના સિવાય મારે કોનો આધાર? ભક્તિ માર્ગમાં આવો તો આ લક્ષણ આવવું જ પડે. સો અનન્ય જાકે અસી મતિ ન ટરે હનુમંત. તો ઈશ્વરનો સંપૂર્ણ ભરોસો, દ્રઢ ભરોસો, એ ભક્તિ કાંડ ઉપાસના કાંડની સ્મૃતિ છે. આનાથી ઉલટું વિસ્મૃતિ. બહુ વ્યાખ્યામાં નહીં જાઉં. આનાથી ઉલટું એ મારે જે કર્મ કરવાનું છે એ નિષ્કામ કામથી નહીં, એ ભૂલી જઈએ અને જે કંઈ કરીએ છીએ એની સત્તા મને મળે, એની મહત્તા મને મળે, એને પરિણામે રાગ દ્વેષ ઉત્પન્ન થાય. આ બધી જે વૃત્તિ કર્મ કરવામાં આવે એવી સ્મૃતિ, એ શાસ્ત્ર વિમુખ થા. મને દુઃખ થાય જ નહીં, મને કોઈ દુઃખ આપી શકે નહીં, છતાંય હું દુઃખી થાઉં છું, હું દુઃખી છું, ફલાણાએ મને દુઃખ આપ્યો. એ જ્ઞાન કાંડની વિસ્મૃતિ. ઈશ્વરને ભૂલીને એનાથી દૂર જઈ અને સંસારનો આશ્રય, એ ઉપાસના કાંડની વિસ્મૃતિ. ઠીક છે ભાઈ, વાત બેસે જ મગજમાં? હા, બેસે જ ને? બરાબર. તો શ્રુતિ પુરાણ બહુ કહેવું ઉપાય, છૂટન અધિક અધિક અરુજાય. તો વેદમાં આ ત્રણ પ્રકારની સ્મૃતિ જો સાધકને બની રહે તો કદાચ ગાંઠ છૂટી જાય. આ શ્રુતિ ઉપાય બતાવે આટલો. આ પ્રમાણો છે પ્રમેયને સિદ્ધ કરવા માટે. પ્રમાતા હું ને તમે બધા છે. તો સતત યાદ રાખો, મારે કામ કરવાનું છે નિષ્કામ ભાવથી. મારું સ્વરૂપ શુદ્ધ છે અને મારે એક મારા ઠાકુરનો જ આશ્રય છે. આ ત્રણનું સ્મરણ એક ઉપાય ભગવતી શ્રુતિએ કહ્યો છે. આ ત્રણની સ્મૃતિ જો સાધકમાં બનશે તો કદાચ ગાંઠ છૂટવામાં મદદ મળશે, ફાયદો થશે. કહેવાનો મારો મતલબ એક આશ્રય. હવે આ ઉપાય એટલા માટે શ્રુતિમાં આવ્યો છે કે જો એનો આશ્રય થાય તો ગાંઠ તમારે નહીં છોડવી પડે, એ છોડી નાખશે. એટલા માટે આશ્રયની વાત. યદા સદગુરુ કટાક્ષો ભવતી તદા ભાગવત કથા શ્રવણ ધ્યાનાદો શ્રદ્ધા જાયતે. ઉપનિષદમાં પાઠ આવ્યો છે. ભાઈ સદગુરુની કૃપા થઈ જાય, કોઈ પરમહંસી અવધૂતની કૃપા થઈ જાય, જે ઈશ્વરનું રૂપ છે. યદા સદગુરુ કટાક્ષો ભવતી તદા ભાગવત કથા શ્રવણ ધ્યાનાદો શ્રદ્ધા જાયતે. વેદાંત કહે છે એનો આશ્રય ભરોસો દ્રઢ ઈને ચરણ નીકે. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિनु સબ જગ માહી અંધેરો. ભરોસો દ્રઢ ઈન ચરણ નીકે. ભગવાન શંકરનો ભક્ત છે ઉપમન્યુ. મન વચન કર્મથી શિવમય છે ઉપમન્યુ. એકવાર ભગવાનને કસોટી કરવાની ઈચ્છા થઈ છે. ઇન્દ્રનું રૂપ લીધું છે. ભગવાન શિવે ત્રિશૂળનું વજ્ર બનાવ્યું. ઇન્દ્રના રૂપમાં ઉપમન્યુની ઉપર પ્રસન્ન થયા છે. માંગો માંગો. બહુ રાજી થયા દેવરાજને જોઈને ઉપમન્યુ. તું જે માંગે તે આપું. ઉપમન્યુએ કહ્યું, દેવરાજ આપ પ્રસન્ન થયા છો
એ મારા સદભાગ્ય, પણ હું તો શંકરનો ઉપાસક છું, મારો બાપ તો શિવ છે, એને પૂછ્યા વગર હું બીજા દેવ પાસે માંગુ નહીં, એ મને કહે તો માંગુ. આ નિષ્ઠા, આ ભરોસો, આ દિવ્યતા જોઈ ભગવાન શંકર પ્રગટ થયા છે પુનઃ અને ઉપમન્યુને કૃતકૃત્ય કર્યા છે. આ ભરોસો સૌ પ્રિય જાકે ગતિ ન આન કી, બીજી કોઈ ગતિ એની ગ્રંથિ ઠાકુર છોડશે. આપણે છોડવા ગયા એમાં તો બહુ મુશ્કેલી પડે છે. ઉપાયો તો જરૂર બતાવે. તો શ્રુતિમાં, વેદમાં, વેદાંતમાં ગ્રંથિ છોડવાના જે ઉપાયો છે ઘણા, એમાં આ 3 ઉપાય. નિષ્કામ ભાવથી કર્મ, એ કર્મકાંડની યાદ બને સ્મૃતિ. મારું સ્વરૂપ શુદ્ધ સત્વ છે, ચેતન સ્વરૂપ છે, જ્ઞાનકાંડની સ્મૃતિ. અને મારે મારા ઠાકુરનો જ આશ્રય, એ ભક્તિકાંડની સ્મૃતિ. એ શ્રુતિ દ્વારા બતાવેલો ઉપાય. હવે પુરાણ દ્વારા બતાવેલો ઉપાય. શ્રુતિ પુરાણ બહુ કહેલું ઉપાય. શ્રુતિ પુરાણ બહુ કહેલું ઉપાય. અધિક છૂટન અધિક કોની હિम्मत से कही सके आ काव्य शास्त्र है? ये पूरा दर्शन शास्त्र है. ये 7वां दर्शन है, 7 कांड. 6 दर्शन ऋषियों आप्या, 7मुं दर्शन राम दर्शन चरितमानस, जो 7મ दर्शन है, सर्वोपरि दर्शन है. तो श्रुतिओए उपाय बताव्या. આટલી સ્મૃતિ રહે તો ગાંઠ ખુલે, પણ એની જો વિસ્મૃતિ થઈ જશે તો એ બધા પ્રમાણો, એ ઉપાયો ગાંઠને વધારે ને વધારે ગૂંચવશે, અધિક અધિક અરુ જાય. હવે પુરાણમાંથી પુરાણે ઉપાયો બતાવ્યા. આત્મા રામાશ્ચ મુનયો નિરગ્રંથા ઉપરુક્રમ. શ્રીમદ ભાગવત. આત્મા રામાશ્ચ મુનયો નિરગ્રંથા ઉપરુક્રમ. ભાગવત ને સુખદેવજી બોલ્યા છે, નિર્ગ્રંથા, આ ગાંઠ છૂટે કઈ રીતે? આત્મા રામાશ્ચ મુનિયો, આત્મામાં રમણ કરનારા મુનિઓ, એવા મહાપુરુષો પણ ક્રમે ક્રમે આ ગાંઠને છોડી શકે છે. આત્મવેતા પણ જ્યારે કૃષ્ણની ભક્તિમાં ગદગદ થશે. આ પુરાણનો ઉપાય. આત્મા રામાશ્ચ મુનિયો નિર્ગ્રંથા, ભાગવતકાર કહે છે. ગ્રંથિ છૂટશે, નિર્ગ્રંથ બનશે જ્યારે તમે આત્મા રામાશ્ચ બનશો. આત્મા રામાશ્ચનો અર્થ છે આત્મામાં રમમાણ કરનારા પરમહંસો, અવધૂતો, મહાપુરુષ. એક વાત તમને મારી ગમે તો સ્વીકારજો. અમુક ઉંમર થાય, અમુક અવસ્થા થાય ભજન કરતા કરતા પછી પોતાના બગીચામાં જ ફરવું, બીજાના બગીચામાં ન ફરવું. હળવું જેવું છે. આત્મામાં રત રહેવું, પછી બીજાની મારી તારી આ તે. હવે બીજાની લોનમાં, બીજાના બગીચામાં ફરવાનું બંધ કરો. આત્મા રામાશ્ચ મુનિયો નિર્ગ્રંથા. શુકદેવજી બોલ્યા છે. એવા મહાપુરુષો પણ જ્યાં સુધી ક્રમે 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 ભક્તિ તરફ નહીં જાય, ગદગદ ભાવ નહીં આવે, ત્યાં સુધી નિર્ગ્રંથા નહીં થાય. આ પુરાણનો ઉપયોગ, અને પુરાણ શિરોમણી શ્રીમદ ભાગવતજી છે. પરમહંસોની સંહિતા વિદ્વાનો એને કહે છે. આ વિદ્વાનોની વ્યાખ્યા છે.
મહાપુરુષોએ આવું કહ્યું છે કે પરમહંસોની એ સંહિતા છે. હા, એ ભાગવતકાર ઉપાય બતાવ્યો નિર્ગ્રંથ થવાનો. આવી ગ્રંથિ 7 છે શાસ્ત્રોમાં. ठीक से धीरे 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 सुनते चलो. श्रावण महीना नो वरसाद थाय धीमो होय, जमीन में उतरे, फसल पकड़े. पहली ग्रंथि नु नाम शास्त्र में छे काम ग्रंथि. काम ग्रंथि भगवान भक्ति वगर नहीं छूटे. भगवान की भक्ति एटले जे संसार में काम छे ए कृष्ण में काम लागी जाए. गोपियों काम थी ज गई छे कृष्ण तरफ. सुखदेव जी तो कहे छे व्यभिचार दृष्टा. गोपियों माटे शब्द आव्यो भागवत में रूढ़ भाव. आ शब्द भागवत में छे व्यभिचार दृष्टा. गोपी ने कोई व्यभिचारी अने दुष्टा कहे ये तो गोपी प्रेमियों मोटो अपमान है. पण सुखदेव जी बोल्या छे एनी श्रीधराचार्य महाराजे टीका करी कि आनो अर्थ एम छे गोपी जातिहीन छे, कर्महीन छे, सद्गुणहीन छे, छतांय कृष्णनी प्रिय बनी छे. ये सिद्ध करवा माटे कि भक्ति केटली महान छे, भक्ति में केटली ताकत है. नहींतर गोपी ने कोई व्यभिचार दृष्टा कहे ये तो सहन न थाय एवं सूत्र. पण सुखदेव जी बोल्या छे व्यभिचार दृष्टा. सिद्ध करवू तू सुख ने तमे गम्मे ते जाति में हो, गम्मे तेटला हीन हो, तमे हरिनी भक्ति करो, तमे प्रभु प्रिय बनशो, परमात्मा ना वाला बनशो. तमे भक्ति करो, तमे भजन करो. भक्ति नाना ने मोटो करी दे. जीव में काई न होय विश्व वंद्य थई जाए. अने साचू ज्ञान मोटा ने नानो करी दे, निराभिमानी करी दे. हूँ काई नथी बेड़ा. साचू ज्ञान आ तमने बेस चौपाई आवड़ी जाए, शब्दों आवड़ी जाए, हूँ ने तमे माथा ऊंचा करीने फरीए ए नहीं. ज्ञान नो अर्थ छे मोटा ने नानो करी देवो. निराभिमान निज कर डास नागरी पूछा. आव गुण आवी जाए साधक में. अने भक्ति नाना ने मोटो. भक्ति तो गंगा छे ने, गंगोत्री में निकळे त्यारे केवड़ी छे. क्या जाए गंगा सागर में मोटो दरियो. नाना ने मोटू करवू ये भक्ति नु लक्षण, मोटा ने नानू करवू ये ज्ञान नु लक्षण. आत्मा रामाश्च मुनियो निर्ग्रंथा. भागवत ग्रंथ ये शिरोमणि छे पुराणों नो. अब तो जानो छो बधा भागवतनी कथा तमे खूब सांभळी. व्यासजी ने भागवतनी रचना पछी शांति मळी छे. परम विश्राम भागवत रचना पछी थयो छे व्यासजी. ये आप सब जाणो एटले एमां वधारे नथी जवुं. भागवतनो एक एक श्लोक कथा करवा जेवो छे. आहा, मैं कृष्ण को कहता हूं 2-3 कथा से कि तू गीता में एम कहे छे कि आत्मा ने शस्त्रों छेदता नहीं. अमे मानी लीधु पण तारा शास्त्रों अमने मारी नाखे एनु शुं करवुं. शस्त्र नहीं छेदता कबूल. तारी हामा हा मारी के शस्त्रों आत्मा ने छेदी नहीं सकता. ए गीता नु वचन अमे दंडवत करीने मानी, पण तारी गीता अमने छेदी नाखे एनु शुं करवुं. वायु आत्मा ने सुकावी नहीं शकतो, पण पवन पुत्रनी कथा अमने आखा नाखा वैरागी करी मूके एनु शुं. सुकवी नाखे अंदर थी, उदासीन करी नाखे. पाणी आत्मा ने पलाळतुं नथी ए तारी वात अमने कबूल, पण तारू भक्ति नु जळ अमने अंदर थी साव भींजा राखे छे. आत्मा ने भींजावी दे. आनो जवाब छे आ मारो प्रश्न 2-3 कथा थी कन्हैया ने छे. तारी बात अमने कबूल है, पण अमारी बात तू कबूल राख कि तारा शास्त्रों की ताकत आटली.
એ મારે એનું શું કરવું? એનો ઘાવ કોણ? ઓહડ જ મારી નાખે તો પછી ક્યાં જાવ? ઓહડ જ જો મારી નાખે, ઔષધિ જ જો મારી નાખે, શાસ્ત્રો તો ઔષધિ છે ને. संजम जप तप नेम धर्म सब बहु भेषज समुदायी, तुलसीदास भव रोग राम पद प्रेमहीन नहीं जाई. वो सड़क जो मारी नाखशे तो दवा ऊपर कौन भरोसो करशे? तारा शास्त्रो हणे एनु शू? भागवत अद्भुत छे. भागवत परम आश्चर्य है. वेद में अद्भुत नो अर्थ है परम आश्चर्य. अद्भुत एटले परम आश्चर्य. भागवत ए शास्त्र नहीं, परम आश्चर्य. वाह आ आ थई जाए ये भागवत है. परम आश्चर्य है. अद्भुत नो अर्थ आ है. आश्चर्यो कुशलो वक्ता, आश्चर्यो कुशलो श्रोता. भगवान वेद आने आश्चर्य कहे. वेद में आ व्याख्या परम आश्चर्य था. कोई वक्ता बोलतो होय तो ये वक्तानी कुशलता, ये वक्तानो अधिकार, ये वक्तानी अनुभूति એને જ્યારે આપણા મનમાં વાહ નીકળી જાય ત્યારે એને વેદ પરમ આશ્ચર્ય કહે છે. આશ્ચર્ય. ભગવાન કૃષ્ણની વાણી અને એનું અદ્ભુત વિરાટ દર્શન કર્યા પછી અર્જુન પણ આશ્ચર્યમાં વિસ્મયાવિષ્ટો બને છે. ભ્રષ્ટરોમાં આશ્ચર્યચકિત બને, આશ્ચર્યમાં ગરકાવ થાય કે આ શાબ્દિક વસ્તુ નથી, આનું વર્ણન ન થાય. આશ્ચર્ય અદ્ભુતનો અર્થ વેદ. મને એમ લાગે છેલ્લે છેલ્લે કે આ શબ્દોના અર્થો તો વેદમાંથી જ લેવા પડશે. बाकी शब्द कोश बधा नाना पड़े छे, बधा नाना पड़े छे. तो श्रीमद् भागवत कहे छे आत्मा रामाश्च मुनियो निर्ग्रंथा. क्रमे क्रमे भक्ति तरफ जसे तो भक्ति नाना ने मोटो करी देशे, ज्ञान मोटा ने नानो करी देशे. जातिहीन अघजन्म मही. शबरी जातिहीन पापमय एनु जीवन मुक्त के नहीं असनारी. भक्ति नो स्वभाव छे एने मोटू करी देव. तो आत्मा रामस्थ मुनियो एवा महापुरुषो पण क्रमे क्रमे भक्ति तरफ वळे छे त्यारे एनी 7 प्रकारनी ग्रंथिओ तूटे छे. पहली ग्रंथि काम ग्रंथि. भक्ति वगर काम नहीं छूटे. लाख कोशिश करो, दुनिया में लाख पंडित के डाया केवड़ावવાની कोशिश करिए, भजन वगर काम नहीं जाए. राम भजन बिनु मिटही की कामा. थल विहीन तरु कबहु की जाम. राम भजन वगर काम नहीं मटे. અને ભજન કર્યા પછી પણ તમારી કસોટી કરવા માટે કામ ગ્રંથિ ન છૂટે, તમને હેરાન કરે તો ઈશ્વરને ચૈતન્ય મહાપ્રભુની જેમ 2 વાત પૂછો કે કાં તો અમને નિષ્કામ કર અને કાં અમારી સાથે લગ્ન કરી લે. 2 માંથી આમ માર્યા નહીં કર અમને દુખી. કાં તો અમને નિષ્કામ કર કામ આદિ દોષ રહિતમ કુરમાન સંચ. કાં તો અમને કામથી મુક્ત કરી દે અને હે ગોવિંદ હે ઠાકુર કાં અમારી સાથે લગ્ન કરી લે, અમારો કામ પૂર્ણ કામ હો જાય. 2 જ ઉપાય છે. કાં તો લગ્ન કર, કાં તો નિષ્કામ કરી દે. આમ 2 ધક્કા ન માર. काम ग्रंथि छूटे भजन. बीजी टूक में कही दो. बीजी ग्रंथि नु नाम है क्रोध ग्रंथि. क्रोध ग्रंथि छूट से ईश्वर नु चिंतन करवा थी. क्रोध आवे ग्रंथि ने छोड़वा माटे खूब चिंतन करो. चिंतन नो अर्थ अहीं दर्शन. પોતાનું દર્શન કરો. બીજા ખીજ નથી કરતા હું કેમ કરું છું? મારા જેવા જે છે
દુનિયાની વાહ વાહ કરે ને મારી કેમ ન કરે, મારામાં ગુસ્સો કેમ આવે. જેને બહુ ગુસ્સો આવે એને કાચની સામે જોવું. ખીજ કરો પણ દર્પણની સામે જોઈને કરશો તો તમને ખબર પડે ખીજમાં તમારું મોઢું કેવું લાગે. પછી એ દર્શન કર્યા પછી ક્રોધ ધીરે ધીરે છૂટશે કે હું આવો બની જાઉં છું ક્રોધમાં. ક્રોધ ગ્રંથિ ઈશ્વર ચિંતનથી છૂટશે. કામ ગ્રંથિ ક્રમમાં ભગવત ભજનથી છૂટશે, સ્મરણથી છૂટશે. પેલું ચિંતનથી છૂટશે. લોભ ગ્રંથિ ત્રીજી ગ્રંથિ છે. લોભ ગ્રંથિ ઈશ્વરને માટે સમર્પણ કરવાથી છૂટશે. દીધું આપો 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 એનાથી છૂટશે. ચોથી ગ્રંથિ શિખા ગ્રંથિ. શિખાને ગાંઠ વાળવામાં આવે ને એને શાસ્ત્રમાં ગ્રંથિ કહી છે. એ છૂટવી જોઈએ. એનો અર્થ શું? શિખા ઉપર હોય. એક તો બ્રાહ્મણ ઉત્તમ કુળ, એમાં મસ્તક પાછું આખા શરીરમાં ઉત્તમ, એમાં પાછી શિખા એના કરતાં ઊંચું. એની ગ્રંથિ છૂટવી જોઈએ. એટલે કે મારા જેવો કોઈ ઊંચો નહીં, એ ગ્રંથિ છૂટી જવી જોઈએ. મારા જેટલું કોઈ મહાન નહીં, મારા જેટલું કોઈ ઊંચું નહીં, મારા સમાન કોઈ મહાન નહીં. આ અંતિમ ગ્રંથિ શિખા ગ્રંથિ. સંન્યાસમાં શું કામ ભાઈ શિખા કાઢવામાં આવે? છૂટી ગઈ. હવે કોણ મોટું કોણ નાનું? હવે તો એક પિતા કે વિપુલ કુમારા. લક્ષણો જુદા જુદા હોય, બાત એક. બાકી એક ગ્રંથિ શિખા ગ્રંથિ બહુ મહત્વની છે. આપણે તો બાંધતા જ જઈએ છીએ. છોડવાની વાત જુદી. અમે મોટા, અમે જ્ઞાની, અમે આટલું બોલીએ, અમે આમ કરીએ. આ ગ્રંથિ આપણી મજબૂત બને છે. સંન્યાસ લીધા પછી ઉપરની શિખા નીકળી જાય, પણ મારા જેવો કોઈ વેદાંત નહીં તો સમજવાનું એના તાળવામાં ગ્રંથિ ફિટ થઈ ગઈ. એનો શ્રી રાધે. મને આમ જે વસ્તુ ઉપર ઓલું કરવાનું આવે આમ ફરી ફરીને આવી જાય પાછું. દંભ સમાજમાં ચાલે છે એટલા માટે. हमें किसी से विरोध नहीं, कारण के बोध અને વિરોધ સાથે ન ચાલે. જેને બોધ થાય એને કોઈ દિવસ વિરોધ ન હોય, અને જેને વિરોધ હોય એને બોધ થયો જ નથી. પણ સમાજમાં દંભ પોષાય છે એટલે ક્યારેક ક્યારેક વળી પાછો આમ હાથમાં કંઈક આવી જાય ને એટલે વળી ઘા કરી લઉં છું. महफिल में बार बार किसी पर नजर गई. दृष्टि, नजर यानी विचारधारा, चिंतन वहां जाता है. शब्द है आगा बिस्मिल का. शायर का नाम है आगा बिस्मिल. જેણે ગઝલોથી કવિતાથી સમાજને સારું આપ્યું હોય એના નામ હું વ્યાસ ગાદીથી લઉં છું. કારણ કે સમાજ માટે એણે જેણે થોડું થોડું કામ કર્યું એનું વ્યાસ ગાદી દ્વારા સન્માન થઈ જાય એટલા માટે. कवि का नाम है आगा बिस्मिल. कंपोजिशन और गायन गुलाम अली. वाह.